નમસ્કાર, ગુડ મોર્નિંગ. સવારની શરૂઆત કરી ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન સાથે. સૌથી પહેલા ગુજરાત સમાચાર. સોની બજારમાં 85% ધંધો ઠપ થઈ ગયો છે. 500થી વધુ કારીગરોએ વતન પશ્ચિમ બંગાળમાં હિજરત કરી છે. એમજી રોડ પર સન્નાટો છવાઈ ગયો છે. સોનાના દાગીનાના દૈનિક વેચાણમાં 10 કરોડ રૂપિયાનું દૈનિક ગાબડું સામે આવ્યું છે. લોકો હવે લગ્ન પ્રસંગમાં નાના દાગીના ગિફ્ટ કરવાને બદલે ચાંદલો કરી રહ્યા છે અને જો ઘરે લગ્ન હોય તો જૂના દાગીના આપી અને નવા બનાવડાવી રહ્યા છે. વડોદરા શહેર જિલ્લામાં 11 કેન્દ્રો પર 6700 વિદ્યાર્થીઓની ધોરણ 12 સાયન્સની પ્રેક્ટિકલ પરીક્ષા શરૂ થઈ. એસએસજી હોસ્પિટલમાં દર્દીની સારવાર કરનાર ડોક્ટર એકાઉન્ટન્ટનું કામ કરવા મજબૂર થયા છે. રાજ્ય સરકારમાંથી હોસ્પિટલની 264 જગ્યાઓ પર ફરજ બજાવતા સ્ટાફની ડ્યુટી કન્ટિન્યુ કરવામાં નથી આવી. નવા વિભાગો શરૂ થયા પણ કાયમી સ્ટાફની પૂરતી સંખ્યામાં ભરતી નથી થતી. જેકેટ ગંદુ થયું છે, પૈસા પડ્યા છે કહી નજર ચૂકવી કિંમતી સામાન ઉઠાવતી તમિલનાડુની ત્રીજી ગેંગ ઝડપાઈ છે. આણંદ, વડોદરા શહેર અને જિલ્લાના 5 ગુનાનો ભેદ ખુલ્યો છે. સૂત્રધાર દેવાન નાયડુની 8 ગુનામાં સંડોવણી સામે આવી છે. વાઘોડિયા બ્રિજ પાસે વાહનની અડફેટે આવી જતા એક શ્રમજીવીનું મોત નીપજ્યું. 2 દિવસ પહેલા જીવાન મજૂરી કામ કરવા માટે પોતાને વતનથી વડોદરા આવ્યો હતો. આસારામ અને આશ્રમના સંચાલકોને બહુ મોટો ઝટકો મળ્યો છે. આસારામ આશ્રમની 45,000 ચોરસ મીટર જમીન પાછી લેવા હાઈકોર્ટે લીલી ઝંડી આપી. જમીન પરત લેવાના સરકારના નિર્ણયને બહાલી મળી. 500 કરોડથી પણ વધુની જમીન પરના આસારામ આશ્રમ અને તેના બાંધકામો પર બુલડોઝર ફરી વળશે. પાદરાના ઉમરાયા ગામે ભૂગર્ભ જળ ઝેરીલું બની ગયું છે. ખેડૂતની જીપીસીબી સમક્ષ રજૂઆત. માંજલપુર દરબાર ચોકડી પાસે ડ્રેનેજની કામગીરી દરમિયાન વીજ લાઇન કપાતા વીજ પુરવઠો ખોરવાયો. સ્થળ પર વીજ કર્મચારીઓ હાજર હોવા છતાંય આ ઘટના બની. કોન્ટ્રાક્ટર સામે દંડાત્મક કાર્યવાહી કરવાની માંગ થઈ છે. વાઘોડિયાના 2 કોન્સ્ટેબલોની જિલ્લા બહાર બદલી કરી દેવામાં આવી છે. સ્ટેટ વિજિલન્સે હાલમાં જ વાઘોડિયા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં દરોડો પાડ્યો. ત્યારબાદ વાઘોડિયા પીઆઈની પહેલા બદલી થઈ અને પછી સસ્પેન્ડ કરાયા અને હવે 2 કોન્સ્ટેબલોની જિલ્લા બહાર બદલી કરાઈ છે. જૂની આવકવેરા પદ્ધતિ બંધ કરવાની કોઈ યોજના નથી. સીબીડીટીનું આ નિવેદન સામે આવ્યું છે. ઉચ્ચતર માધ્યમિક શિક્ષક બનવા માટેની ટેટની પરીક્ષા જે આગામી 29 માર્ચે લેવાશે. એક નજર દિવ્ય ભાસ્કરની મુખ્ય હેડલાઇન્સ પર. ભારત ટેક્સી લોન્ચ કરાઈ છે જેમાં ડ્રાઈવર જ માલિક હશે. ઓલા, ઉબેરને એક મોટો પડકાર ફેંકવામાં આવ્યું છે. ન સર્જ પ્રાઇઝિંગ ન કમિશન. શાહે પ્લેટફોર્મનો શુભારંભ કરાવ્યો છે. મહિલા રાઇડર્સ અને ડ્રાઈવરો માટે સારથી દીદી પહેલ શરૂ કરાઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે અમે દેશને બોફોર્સ ડીલથી ટ્રેડ ડીલ સુધી લઈ આવ્યા છે. સંસદમાં હોબાળો મચ્યો. વિપક્ષના સૂત્રોચ્ચાર અને વોકઆઉટ વચ્ચે મોદી 1 કલાક અને 38 મિનિટ બોલ્યા. ઠંડીમાં ગરમી. ગુજરાત રાજ્યમાં સરેરાશ તાપમાનમાં 3 થી 7 ડિગ્રી વધારો નોંધાયો છે. મેઘાલયની વાત કરીએ તો ગેરકાયદેસર કોલસા ખાણમાં વિસ્ફોટ થયો અને જેમાં 18ના મોત નીપજ્યા. ડીપટેક કંપનીઓને હવે 20 વર્ષ સુધી ટેક્સમાં છૂટ મળશે. સુરતમાં તાપમાનની વાત કરીએ તો તાપમાન 35 ડિગ્રીએ પહોંચી ગયું છે. અત્યારે શિયાળાની ઋતુ છે તેમ છતાંય ગરમીનો પારો વધી રહ્યો છે. સયાજીગંજમાં 8,228 મતદાર સામે 116 લોકોએ વાંધા લીધા. આરએસએસના કાર્યકરે 443 ફોર્મ નંબર 7 ભર્યા, જેને લઈને વિવાદ ચાલી રહ્યો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી ઠંડી ઘટી અને ગરમીનો પારો 31 ડિગ્રી થયો છે. વડોદરા શહેરના રાજમહેલ રોડ પર પુરાણ ન થતા ખાડામાં ટ્રક ફસાઈ ગઈ, જેના કારણે રહીશો નારાજ થયા. વાહનની તીવ્ર પ્રકાશ ફેંકતી લાઇટનું ચેકિંગ શરૂ. હવે આરટીઓ દ્વારા રોજ 20 ચાલકોને દંડ વસૂલવામાં આવી રહ્યો છે. વાહનની લાઇટ બદલવાની જોગવાઈ ન હોવાથી અકસ્માતનું જોખમ યથાવત. ખાનગી વાહનોમાં કંપની ફિટેજ સિવાયની લાઇટ હોય તો 1,000 રૂપિયાનો દંડ વસૂલાઈ રહ્યો છે. અમદાવાદ પછી વડોદરા 100 કરોડમાં શહેરનો ડિજિટલ ટ્વિન તૈયાર થશે. હવે એક નજર ગુજરાત મિત્રની મુખ્ય હેડલાઇન્સ પર. નરેન્દ્ર મોદીએ સંસદમાં કહ્યું કે કોંગ્રેસ ક્યારેય મારી કબર નહીં ખોદી શકે. શશી થરૂર સંસદમાં પડી ગયા અને પગમાં બારીક ફ્રેક્ચર થયું છે. ભારત અમેરિકા મધ્ય માર્ચ સુધી વેપાર કરાર પર હસ્તાક્ષર કરી શકે તેવું મંત્રી ગોયલનું કહેવું છે. પીએમ પર હુમલાની આશંકા હતી એટલે મેં તેમને રોક્યા. સ્પીકર ઓમ બિરલાનો સનસનાટી ભર્યો દાવો. ઓમ બિરલાએ વડાપ્રધાન મોદી લોકસભામાં ભાષણ માટે કેમ ન આવ્યા તેની સ્પષ્ટતા કરી. ચાંદીમાં 30,300નો મસમોટો કડાકો. સોનું પણ 4,500 તૂટ્યું. બિટકોઇન ફરી ગગડ્યો. $70,000 નીચે પહોંચ્યો છે. ઈરાન અમેરિકા આજે ઓમાનમાં મંત્રણા કરવા માટે સંમત થયા છે. જો કે આ મંત્રણા સફળ રહેવા બાબતે અમેરિકાને શંકા છે.
ભગવાન બુદ્ધના પવિત્ર દેવની મોરીના અવશેષો સંપૂર્ણ રાજ્ય સન્માન સાથે શ્રીલંકા પહોંચ્યા. વડોદરાના 2 પરિવારો માટે રાજ્યપાલે સ્મૃતિ ભેટ મોકલી. વોશિંગ્ટન પોસ્ટના 3જા ભાગના કર્મચારીઓની છટણી કરાઈ છે. રશિયામાં ઇંધણ ટ્રેનમાં વિસ્ફોટ પછી આગ લાગી ગઈ. કારણ સ્પષ્ટ નથી, પરંતુ યુક્રેન પર શંકા છે. સ્પેન અને પોર્ટુગલમાં વાવાઝોડા પછી ભારે પૂરની પરિસ્થિતિ આવી છે. અમેરિકાએ ભારત સ્થિત સંસ્થાઓના 200 વેબસાઇટ ડોમેન્સ કબજે કર્યા. ન્યૂ સ્ટાર્ટ સંધિના અંત સાથે અમેરિકા રશિયાના અડધી સદી જૂના અણુશસ્ત્ર નિયંત્રણનો અંત આવ્યો. ઓડિશાના જાજપુર પાસે ચેન્નઈ સેન્ટ્રલ એક્સપ્રેસના 3 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા, જેના કારણે અફરાતફરી મચી હતી. હવે એક નજર લોકસત્તા જનસત્તાની મુખ્ય હેડલાઇન્સ પર. રાજ્યસભામાં વિપક્ષી સાંસદોના સૂત્રોચ્ચાર વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું આભાર પ્રસ્તાવ પર સંબોધન. ભારત વિશ્વની 3જી મોટી અર્થવ્યવસ્થા બનવાની કગાર પર છે તેવું મોદીએ કહ્યું. છેલ્લી સદીમાં ભારતના સ્વતંત્રતા સંગ્રામનો બીજો ક્વાર્ટર ખૂબ જ નિર્ણાયક હતો અને બીજો ક્વાર્ટર પણ એટલો જ શક્તિશાળી રહેશે તેવું તેમણે કહ્યું. લોકસભાએ રાષ્ટ્રપતિના ભાષણ પરનો આભાર પ્રસ્તાવ પસાર કર્યો. લોકશાહીના ઇતિહાસમાં અભૂતપૂર્વ ગતિરોધ. પીએમ મોદી સાથે કંઈ પણ થઈ શક્યું હોત, મેં જ લોકસભામાં આવતા અટકાવ્યા હતા. લોકસભા સ્પીકર ઓમ બિરલાએ મોટો દાવો કર્યો છે. યુદ્ધના ઓછાયા વચ્ચે વાટાઘાટો. અમેરિકા અને ઈરાન સામસામે. યુપીમાં ચાઇનીઝ દોરીથી મોત થશે તો હત્યાનો ગુનો નોંધાશે. ભારત કોની પાસેથી ઓઇલ ખરીદશે તે કોઈ ત્રીજો દેશ નક્કી નહીં કરે. કેન્દ્ર સરકારે ડોનાલ્ડ ટ્રમ્પને સંભળાવ્યું. ભારત દેશહિતને ધ્યાનમાં રાખીને જ નિર્ણય લેશે. આઈએએસ, આઈપીએસ અને આઈએફએસને પરીક્ષાની બીજી તક નહીં મળે. આઈપીએસને લઈને નિયમ વધુ સ્પષ્ટ કરાયા છે. યુપીએસસી પરીક્ષાના નિયમમાં એક મોટો ફેરફાર કરાયો છે. મફત મીઠાઈનો મામલો ફરી એકવાર સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો. સૂર્ય અને ચંદ્ર સિવાય બધું આપવાના વચનો. આ અંગે ફરીથી ઉલ્લેખ કરાશે તો વિચાર કરીશું. બરોડા ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ અને સેક્રેટરીની ઓફિસ પણ સીલ કરી દેવાઈ છે. ઉપપ્રમુખે ચૂંટણી અધિકારી સમક્ષ રજૂઆત કરી હતી, એટલે ઉપપ્રમુખ બાદ પ્રમુખ અને સેક્રેટરીની ઓફિસ પણ સીલ કરાઈ. બધાની ઓફિસો સીલ કરાઈ તેવું રિવાઇવલ ગ્રુપે કહ્યું છે. વાઘોડિયાના દારૂ કેસમાં ડીજીપીની નજર. બુટલેગરો સાથેની સાંઠગાંઠના આરોપસર વડોદરા જિલ્લા પોલીસ બદનામ થઈ. રાજ્ય પોલીસ વડા એક્શન મોડમાં છે. પીઆઈને સસ્પેન્ડ કરાયા બાદ પોલીસ જવાન જીતેન્દ્રસિંહ અને પ્રદીપસિંહની વડોદરા જિલ્લા બાર બદલી કરી દેવાઈ છે. વડોદરા પોલીસના માથે કાળી ટીલી લગાડનાર લક્ષ્મી દેસાઈ જ્યુડિશિયલ કસ્ટડી હેઠળ જેલમાં છે. રિમાન્ડ પૂરા થતા લક્ષ્મી દેસાઈને કોર્ટમાં રજૂ કરાયો. નશાના કારોબારમાં સંડોવણી બદલ લક્ષ્મીકાંત દેસાઈની ધરપકડ થઈ હતી. વડોદરા સેન્ટ્રલ જેલના કાચા કામના કેદીના સામાનમાંથી મોબાઈલ ફોન મળી આવ્યો અને બેટરી તેમજ ચાર્જર પણ સામાનમાંથી મળ્યા. જેસીબીના પાવડામાં મજૂરોને જોખમી મુસાફરી કરાવનાર ડ્રાઈવરની ધરપકડ કરવામાં આવી. હાવડા અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાંથી 6 લાખથી વધુનો ગાંજાનો જથ્થો ઝડપાયો છે. એક નજર સંદેશની મુખ્ય હેડલાઇન્સ પર. યુપીએસસીમાં મોટું પરિવર્તન આવ્યું છે. હવે વારંવાર પરીક્ષા આપવા પર બ્રેક લગાડવામાં આવી છે. નિયમો વધુ કડક બનાવવામાં આવ્યા છે. જો ઉમેદવારની નિમણૂક આઈએએસ અથવા તો આઈએફએસમાં થઈ ગઈ હશે તો તે અરજી નહીં કરી શકે. ફેસ ઓથેન્ટિકેશન ફરજિયાત કરાયું છે. ભારત અમેરિકા વચ્ચે માર્ચના મધ્યમાં પહેલા તબક્કાના વેપાર કરારને આખરી ઓપ અપાશે. 4-5 દિવસમાં બંને દેશો જોઈન્ટ સ્ટેટમેન્ટ જાહેર કરશે. એક સમયે પાકિસ્તાન સંસદનો સ્પીકર કાસિમ યુએસમાં ટેક્સી ચલાવે છે. બદહાલ પાકિસ્તાન સરકારે તેના બેંક ખાતા સીલ કરી દીધા છે અને તમામ સંપત્તિ જપ્ત કરી લીધી છે. લોકસભામાં ગુરુવારે ભારે હોબાળો મચ્યો. 2004 પછી પહેલીવાર રાષ્ટ્રપતિ ભાષણ આભાર પ્રસ્તાવ ધ્વનિમતથી પસાર થયો. કુંભ રાશિમાં ચતુર્ગ્રહી અશાંત યોગના કારણે અચાનક થતી ઘટનાઓમાં વધારો થઈ શકે તેવું જ્યોતિષ શાસ્ત્રીનું કહેવું છે. વડોદરા ડેરી ચૂંટણી વિવાદની વાત કરીએ તો કલેક્ટર સહિત 5 અધિકારીને હાઈકોર્ટે તેડું મોકલ્યું છે. કન્ટેમ્પ્ટની પૂર્વ સંધ્યાએ સરકારે તમામ સહકારી સંસ્થાની મુદ્દત વધારતા કોર્ટ ખફા થયું છે. રાજ્યમાં 20 વેઇટિંગ ફોર પોસ્ટિંગ આઈપીએસને ગૃહ વિભાગનું લેસન. તપાસમાં ક્ષતિ જણાશે તો જવાબદારી સંબંધિત પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જની રહેશે. દર મહિને 2 દિવસ પોલીસ સ્ટેશન સાથે 10 થી 15 અરજદારોની રૂબરૂ મુલાકાત લેવા માટે આદેશ કરાયો છે. કોર્પોરેશનની ચૂંટણી માટે 4000 ઈવીએમનું ફર્સ્ટ લેવલ ચેકિંગ શરૂ થયું. કોર્પોરેશનની ચૂંટણીની તૈયારી શરૂ થઈ ગઈ છે. બિલ્ડરો પર રાજકારણીનો ટેગ હોવાથી પોલીસને મળતા નથી. વેપારીને વળતરની લાલચે 3 કરોડ રૂપિયા લીધા હતા.
વડોદરામાં સૌથી વધુ હેરિટેજ દેશ વિદેશના પર્યટકોને આકર્ષવા માટે રિસ્ટોરેશન જરૂરી છે. વીએમસીએ 2026-27ના બજેટને વિરાસતથી વિકાસની કલગી ઓઢાડી છે, ત્યારે વિરાસતથી વિકાસની વાત સાર્થક કોણ કરશે તે એક મોટો સવાલ છે. સાણંદમાં એક સફળ નિર્વાણા ફાર્મ, જેમાં હાઈ પ્રોફાઇલ દારૂ પાર્ટી ચાલી રહી હતી, 81 યુવક અને યુવતીઓ ઝડપાયા છે. મુંબઈના યુવકે સાડુને લગ્નના 25 વર્ષ પૂર્ણ થયા એટલે દારૂ પાર્ટી આપી હતી. સુપ્રીમ કોર્ટે પેચ ઉકેલ્યો. રાજ્ય પોલીસને હવે ઇન્ચાર્જ ડીજીપીમાંથી મુક્તિ મળશે. મોટેરામાં આવેલી આસારામ આશ્રમની 500 કરોડની જમીન પરત લઈ લેવા હાઈકોર્ટે લીલી ઝંડી આપી. એક નજર ગુજરાતની અસ્મિતા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. ઈરાન અમેરિકાના પરમાણુ વાટાઘાટો મસ્કત માટે નક્કી થયા, ઈરાનના વિદેશ પ્રધાને કહ્યું છે. ઉદ્ધવ ઠાકરેની શિવસેના પોતાના ઉમેદવાર ઉભા કરી શકે છે. બીએમસી મેયરની ચૂંટણી બિનહરીફ નહીં થાય. ઉત્તર ભારતીયો ફક્ત હિન્દી જાણે છે અને અહીં પાણીપુરી વેચવા આવે છે, તમિલનાડુના મંત્રીનું આ નિવેદન છે. કેન્દ્ર સરકાર પર ઝારખંડના અધિકારો અને ભંડોળનો હિસ્સો રોકવાનો આરોપ લગાવ્યો છે. હેમંત સોરેન ફરી એકવાર કેન્દ્ર સરકાર પર આ આરોપ લગાવી રહ્યા છે. ઉત્તર પ્રદેશ અને બિહારમાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે. જમ્મુ અને હિમાચલ પ્રદેશમાં વરસાદ અને હિમવર્ષાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. ઉત્તર પ્રદેશમાં આગામી 2 દિવસમાં તાપમાન 2 થી 3 ડિગ્રી સેલ્સિયસ ઘટવાના એંધાણ છે. બિહારની મહિલાઓ વેચાણ માટે છે, તેજસ્વી યાદવના નિવેદનથી વિધાનસભામાં ભારે હોબાળો મચ્યો. વડોદરા શહેરમાં દબાણ શાખાની ટીમ કડક કાર્યવાહી કરી રહી છે. ભૂતળી ઝાપાથી ફતેપુરા 4 રસ્તા સુધીના દબાણનો પણ સફાયો કરી દેવાયો છે. ભગવાન બુદ્ધના અવશેષો પૂર્ણ રાજ્ય સન્માન સાથે શ્રીલંકા પહોંચ્યા. શહેરના પાણીગેટ વિસ્તારમાં બાકી ગેસ બિલની વસૂલાત કરવામાં આવી રહી છે, ને જેમાં 29 કનેક્શન બંધ કરાયા છે. સંકષ્ટ ચતુર્થી હોય સિદ્ધનાથ તળાવ વિસ્તારમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી. કારેલીબાગથી નાગરવાડા સુધી 84 ઈ ચલણ અને વાહનો જપ્ત કરાયા. ટ્રાફિક શાખા પૂર્વ અને કારેલીબાગ પોલીસે સંયુક્ત રીતે કાર્યવાહી કરી છે. સેવાસી પાસે કાર ડિવાઈડર પર ચડી ગઈ, સ્થાનિકોએ મદદ લઈ અને બહાર કાઢી. સ્પીડ બ્રેકર માર્કિંગ, ડ્રેનેજ દુરસ્તી અને રોડ પેચવર્કથી સુવિધા વધારવામાં આવી છે. પશ્ચિમ ઝોનમાં માર્ગ સુરક્ષા અને વિકાસ કામગીરી પૂર્ણ કરવાઈ છે. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા 3 કરોડના ખર્ચે કતલખાનું બનાવવા મુદ્દે આમ આદમી પાર્ટીએ વિરોધ નોંધાવ્યો છે. એ સિવાય ચંડોળા ઈસનપુર બાદ હવે અસલારી તળાવ વિવાદ હાઈકોર્ટ પહોંચ્યો છે. દબાણ મામલે કલેક્ટરને કમિટી રચવા આદેશ કરાયો છે. ઇલેક્ટ્રિક વાહન ક્રાંતિના દાવા સામે અમદાવાદમાં કડવું વાસ્તવ, કે જ્યાં મેયરના હસ્તે ખુલ્લું મુકાયું, 2 વર્ષથી 1 દિવસ પણ તેનો ઉપયોગ નથી થયો. અમદાવાદમાં 3 જગ્યાએ ચોરીની ઘટનાઓ, શહેરીજનોમાં જેના કારણે ભયનો માહોલ છે. દાણીલીમડામાં દાગીના ભરેલું પર્સ ચોરાયું, કઠવાડમાં મોબાઈલ ચોરી અને ઘાટલોડિયામાં ગરફોડ ચોરી થઈ. વાવ તાલુકામાં પંચાયતોના સુચારુ વહીવટ માટે ટેકનિકલ સ્ટાફની સેવાઓ ચાલુ રાખવા માટે રજૂઆત કરવામાં આવી છે. સુરતની વાત કરીએ તો બિલ્ડર તુષારભાઈ ગિલાણીના મૃત્યુ બાદ અંગદાન થઈ શક્યું નહીં, માત્ર ચક્ષુદાન જ થશે. આજ તો પુત્રીના લગ્ન હતા. સુરત મ્યુનિસિપલ કમિશનર નાગરાજન પાંડેસરાના શ્રમિક વિસ્તારોની આકસ્મિક મુલાકાતે દોડી ગયા, જેના કારણે અધિકારીઓ